મિત્રો વાત કરીએ 27 જુલાઈથી શરૂ થતા સપ્તાહ દરમિયાન એક દેશમાં 8 નવા આઈપીઓ ખુલવાના છે. તેમાંથી મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝ અને જ્યુનિપર ગ્રીન એનર્જી મેઇન બોર્ડ સેગમેન્ટના આઈપીઓ છે. જ્યારે વધુમાં રોકાણકારોને 4 આઈપીઓમાં રોકાણ કરવાની તક પહેલાથી જ ખુલેલા છે તેમાં મળવાની છે. આમાંથી 3 મેઇન બોર્ડ ઇસ્યુ છે. શેર બજારમાં લિસ્ટિંગની વાત કરીએ તો આવતા અઠવાડિયે 7 કંપનીઓના શેર લોન્ચ થવાના છે, જેમાં 3 મેઇન બોર્ડ અને સેગમેન્ટના છે. તો વાત કરીએ મિત્રો, આવતા અઠવાડિયે ટોટલ 8 નવા આઈપીઓ ખુલવાના છે, જેમાં મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝ અને જ્યુનિપર ગ્રીન મેઇન બોર્ડના આઈપીઓ છે. સાથે જ 4 આઈપીઓ જે પહેલેથી ખુલેલા છે એમાં પણ રોકાણ કરવાની તક તો છે. સાથે જ 7 આઈપીઓ શેર બજારમાં લિસ્ટ પણ થવાના છે. તો વધારે માહિતી આપણે ડિટેલમાં જોઈએ કયા કયા આઈપીઓ ઓપન થવાના છે એના વિશે. સૌથી પહેલા મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝનું આઈપીઓ 9,275.22 કરોડ રૂપિયાનું છે. મેઇન બોર્ડ ઇસ્યુ 29 જુલાઈના રોજ ખુલવાનો અને 31 જુલાઈના દિવસે બંધ થશે. પ્રાઇસ બેન્ડ આની 560 થી 590 રૂપિયા પ્રતિ શેર છે, જેમાં 25 શેરનું લોટ સાઇઝ છે. આઈપીઓ બંધ થયા પછી એનએસસી અને બીએસયુ પર લિસ્ટિંગ 5 ઓગસ્ટના રોજ થવાની ધારણા છે. એચઆર હાઇજીન પ્રોડક્ટ્સ આઈપીઓ તે 29 જુલાઈના રોજ જ ખુલશે, 31 જુલાઈના રોજ બંધ થશે. 53.95 કરોડનું એકત્ર કરવાનું લક્ષ્ય છે. રોકાણકારો 83 રૂપિયા 88 રૂપિયા પ્રતિ શેરની કિંમતમાં આઈપીઓમાં બોલી લગાવી શકશે. 1600 શેરોની લોટ સાઇઝ છે અને 5 ઓગસ્ટના રોજ બીએસસીના એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થશે. 29 જુલાઈના દિવસે 2 આઈપીઓ ખુલશે. એક તો મેઇન બોર્ડ જે મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝનો છે, જેમાં 25 શેરની લોટ સાઇઝ 560 થી 590 રૂપિયા પ્રાઇસ બેન્ડ છે. ટોટલ આ આઈપીઓ 9,275.22 કરોડનો છે. આઈપીઓ 31 જુલાઈએ બંધ થશે અને 5 ઓગસ્ટે લિસ્ટ થશે. બીજો આઈપીઓ એચઆર હાઇજીન પ્રોડક્ટનો છે, જે 29 જુલાઈએ ઓપન થશે, 31 જુલાઈએ બંધ થશે. 83 થી 88 રૂપિયા પ્રાઇસ બેન્ડ, 53.95 કરોડનો ટોટલ આઈપીઓ અને 1600 શેરોની લોટ સાઇઝ 5 ઓગસ્ટે બીએસસીના એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થશે. જ્યુનિપર ગ્રીન એનર્જીનો આઈપીઓ 1800 કરોડના ઇસ્યુ સાથે 30 જુલાઈએ ખુલશે, 3 ઓગસ્ટે બંધ થશે. પ્રાઇસ બેન્ડ લોટ સાઇઝ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. કંપનીના શેર 6 ઓગસ્ટના રોજ બીએસસી અને એનએસયુ પર લિસ્ટ થવાની શક્યતા છે. ક્રોસફર ઇવેન્ટ અને એક્ઝિબિશનનો આઈપીઓ 28.57 કરોડનો ઇસ્યુ 27 જુલાઈએ ખુલશે, 29 જુલાઈએ બંધ થશે. પ્રાઇસ બેન્ડ આનો 65 થી 69 રૂપિયા પ્રતિ શેર, લોટ સાઇઝ 2000 શેરની, 3 ઓગસ્ટના રોજ એનએસસી એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. એડવાન્સ ટેકનોફોર્જનો આઈપીઓ 27 જુલાઈએ જ ખુલશે, 29 જુલાઈએ બંધ થશે. 95 રૂપિયાના ફિક્સ ભાવ ઉપર આ આઈપીઓ આવી શકે છે, જેનો લોટ સાઇઝ 1200 શેર છે. બીએસસી એસએમઈ પ્લેટફોર્મ ઉપર 3 ઓગસ્ટે લિસ્ટ થશે. ઇસ્યુ કદ 24.03 કરોડનું છે. પૂજા પ્રિસિશન એન્જિનિયરિંગનો આઈપીઓ 159.83 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. 28 જુલાઈએ ઓપન થશે, 30 જુલાઈએ બંધ થશે. 285 થી 301 પ્રાઇસ બેન્ડ, લોટ સાઇઝ 400 શેરોની, 4 ઓગસ્ટે બીએસસી એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થશે. ધવલ પેકેજિંગનો આઈપીઓ 36.36 કરોડનો 30 જુલાઈએ ખુલશે. પ્રાઇસ બેન્ડ 92 થી 97 રૂપિયા પ્રતિ શેર, લોટ સાઇઝ 1200 શેર, 3 ઓગસ્ટે આઈપીઓ બંધ થયા પછી 6 ઓગસ્ટે બીએસસી એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આવતા અઠવાડિયે જે આઈપીઓ શેર બજારમાં રોકાણ માટે ઓપન થવાના છે તેના વિશે. અને જો તમારે દરેક આઈપીઓની ડિટેલમાં માહિતી જોઈએ છે તો તમે કોમેન્ટ કરીને જણાવજો. આપણે મસ્ત વિડીયો બનાવીશું. આ વિડીયો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.